શું તમે જાણો છો કે ઇન્ડિયાની એક એવી પ્રોડક્ટ જેની ગ્લોબલ માર્કેટમાં મેસી ડિમાન્ડ ચાલી રહી છે? હું વાત કરી રહ્યો છું વ્હાઇટ ઓનિયન પાવડરની. જો તમે પણ એક્સપોર્ટ બિઝનેસમાં નવા છો તો આ ગોલ્ડન ચાન્સ મિસ ન કરતા, કારણ કે જે વ્હાઇટ ઓનિયન પાવડરની કિંમત ઇન્ડિયાની અંદર 200 થી 300 રૂપિયા પ્રતિ કિલો છે, તેની જ કિંમત ગ્લોબલ માર્કેટમાં 2000 રૂપિયાથી લઈને 3000 રૂપિયા પ્રતિ કિલો છે. હવે વાત કરીએ આના ઉપયોગની, તો રેડી ટુ ઈટ મિલ્સ, ફાસ્ટ ફૂડ ચેન્સ અને સિઝનિંગ ઇન્ડસ્ટ્રીમાં થઈ રહ્યો છે. ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં લોકો ફ્રેશ ઓનિયન કરતાં પાવડરને વધારે પ્રિફર કરી રહ્યા છે, કારણ કે તે લોંગ લાસ્ટિંગ છે અને વાપરવામાં કન્વિનિયન્ટ છે. જો તમારે પણ વ્હાઇટ ઓનિયન પાવડર એક્સપોર્ટ કરવો છે તો આ કન્ટ્રીઝને ફોકસ કરવું. યુએસએ અને કેનેડા જ્યાં પ્રીમિયમ ક્વોલિટીની ભારે ડિમાન્ડ છે. જર્મની અને નેધરલેન્ડ યુરોપના આ બિઝનેસ હબમાં મોટું માર્કેટ છે. મિડલ ઈસ્ટ દુબઈ જ્યાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે. જો તમારે પણ વ્હાઇટ ઓનિયન પાવડર એક્સપોર્ટ કરવો છે અને તેની જરૂર છે તો તમારે દૂર ક્યાંય જવાની જરૂર નથી. ગુજરાતનું મહુવા એશિયાનું સૌથી મોટું હબ છે. અહીંના ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં તમને બેસ્ટ એક્સપોર્ટ ક્વોલિટીનો પાવડર આસાનીથી મળી જશે, જે તમારા પ્રાઇવેટ લેબલિંગમાં અથવા તો વિધાઉટ પ્રાઇવેટ લેબલિંગમાં તમે એક્સપોર્ટ કરી શકો છો. હવે વાત કરીએ બાયરની. જો તમારે પણ બાયરનું લિસ્ટ જોતું હોય તો કમેન્ટમાં લખો વ્હાઇટ ઓનિયન, હું તમને તેના બાયરનું લિસ્ટ પ્રોવાઈડ કરીશ.